ભગવાનને મેળવવા એટલે સહેલામાં સહેલું છે, પણ આપણાથી થતું નથી અને આપણે એ કરવું નથી, છોડવું નથી. એટલે આપણે કહીએ છીએ કે આ તો બહુ અઘરું, એ કઈ અઘરું છે જ નહીં. અઘરું આપણાથી છૂટતું નથી એટલે અઘરું છે, છોડવું નથી. છૂટતું નથી અને છોડવું નથી. ગમે તેટલા ડફણા ખાઈએ કે આપણે ઠોકર ખાઈએ તો પણ આપણને છૂટતી નથી માયા. છૂટે છે માયા? આ મારું, આ મેં કર્યું. તમે તો જાઓ કે નહીં ખબર નહીં, પણ અમારે ત્યાં અમદાવાદમાં તમે આવો અને ક્યાંક રહેવા કોઈક મહેમાન આવ્યું હોય તો એને તમે ફરવા લઈ જાઓ ને, તમે નહીં અમદાવાદના ફરવા લઈ જાય ને, તો ફરવા લઈ જાય પછી ગામમાં કોટ વિસ્તારમાં લઈ જાય ને પછી બતાડે કે જો પેલા છેડેથી લઈને આ છેડા સુધીનું આવડું લાંબુ જે પેલું મકાન દેખાય ને, લાલ બારી ને લીલા બાયણા ને પીળા કલરનું ને ભૂરા છાપરાનું, આ મકાન 4 માળનું તે આપણું. જેને વેચી દીધે પણ 40 વર્ષ થઈ ગયા તો પણ એ છૂટતું નથી. જગતમાં આપણે બધું કંઈક પુરવાર કરવા માટે આપણે મથતા હોઈએ છીએ. પુરવાર કોને કરવું છે? જેને કંઈક લેવું છે, પણ જેને આપવું છે ને એને પુરવાર નથી કરવું. 2 બિહેવિયરલ ટ્રેટ્સ હોય, એક ગીવર્સ અને એક ટેકર્સ. તમે જોજો જે ટેકર્સ હોય ને એને બધાની સાથે ના ફાવે, પણ જે ગીવર હોય ને એને બધાની સાથે ફાવે અને બધાને એની સાથે ફાવે. કેમ? જે ગીવર છે એને મનમાં એક જ વસ્તુ છે, મારે તો ફક્ત આપવું છે, મારે લેવું ક્યાં છે. જેને લેવું હોય ને એને કંઈક સાચવવાની કે સંબંધ સાચવવાની કે માણસ સાચવવાની કે આવી બધી ચિંતા હોય, પણ જેને કંઈક લેવું જ નથી એને ચિંતા શેની હોય? જેને આપવું જ છે. જેને લેવું હોય એને ચિંતા હોય કે ભાઈ હું તમને સાચવું. મને ઘણા બધા કહે કે તમે બધું શીખો, સમજો, આ બધું આવે તો પછી બધાને એમને એમ છૂટા નહીં મૂકી દેવાના, બધાને ગાડીઓ પહેરાવીને કંઠી પહેરાવીને રાખવાની, પહેરાવતા શીખો, બધું કરો. મેં કીધું એ ભગવાને આપ્યું જ નથી. ભગવાને ખાલી ભાગવતજી આપ્યું છે ને એ કહ્યું છે કે બસ ભાગવતજી બધાને વળગાડો. એક બાંધવા આવ્યા છે કે લોકો બંધાયેલા એને છોડાવવા આવ્યા છે કે ભાઈ. એક શિષ્ય હતો, એને એક વખત ઝાડને બાજી પડ્યો ગુરુ જોડે ચાલતા ચાલતા જંગલમાં. ગુરુને કે મન છોડાવો, મન છોડાવો, મન છોડાવો. આ મને છોડતું નથી. બોલે એને નથી પકડ્યું, ત્યાં પકડ્યું છે. થોડાક આગળ ગયા અને નદીમાં પથ્થરો ને બધું હતું ને થોડું ક્રોસ કરવાનું હતું, ઓળંગવાનું હતું. તો ત્યાં વળી એક સ્ત્રી આવી અચાનક, એકદમ યુવાન યુવતી, નાની વયની. એને પેલું ક્રોસ કરવું હતું, થાય એમ નહોતું. એને હાથ આપ્યો, પેલા શિષ્યએ તો ના આપ્યો. ગુરુએ હાથ આપ્યો, ના પત્યું તે એને ઊંચકીને પેલી બાજુ મૂકી દીધી. પેલી તો ચાલતી થઈ ગઈ, પેલા 2 જણા ચાલતા થયા. તે જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા, પણ રાત્રે શિષ્યને ઊંઘ આવી નહીં. ગુરુજી તો સૂઈ ગયા. પેલો આવીને થોડી થોડી વારે જોઈ જાય કે જાગે છે કે ઊંઘે છે, જાગે છે કે ઊંઘે છે. બીજો દિવસ થયો, ત્રીજો દિવસ થયો, એનાથી રહેવાયું નહીં. રાત્રે કોઈ નહોતું ત્યારે એને આવીને ઉઠાડીને પૂછે છે કે તમે આ ઠીક નથી કર્યું.
તમે આ ઠીક નથી કર્યું. પેલી છોકરીને ઉંચકીને તમે આમ પેલી બાજુ તો કે મેં તો ક્યારની મૂકી દીધી, તું મૂક ને ભાઈ. જે છોડવાનું છે ને એ આપણે અહીંથી છોડવાનું છે, પણ આપણે છોડતા નથી. છોડ ને ભાઈ, મૂક. તું 4 દિવસથી તું આટલો તડપ્યા કરે છે, અંદર આટલો બધો અકળાય છે, 4 દિવસ સુધી તો આટલી બધી તારી અકળામણ અંદર રાખી, ભલામણ કેવું પડે યાર. તું તો ખરું કહેવાય. લોકો દુનિયામાં ખોટી એટલી બધી અકળામણો લઈને ફરી રહ્યા છે જેનો કોઈ વેતો નથી, જેનો કોઈ અર્થ નથી. એવી બધી અકળામણો માણસો અંદર લઈને ફર્યા કરે. અલ્યા ભાઈ, શું મૂક.